હેલો ફ્રેન્ડ્સ, તો આજે સેટરડે વીકેન્ડ છે એટલે હું બધા છોકરાઓ માટે પિઝા બનાવવાની છું. તો ફૂલ બ્લોગમાં હું કઈ રીતે પિઝા બનાવું છું અને રેસીપી ગમે તો પ્લીઝ લાઈક કરજો. હેલો ફ્રેન્ડ્સ, તો પિઝા બનાવવા માટે મેં બહારથી મંગાવેલું હતું ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો અને પિઝા મસાલા. આ છે મિલ્કી મિલ્સનું મોઝરેલા ચીઝ. આ છે વીબાનું ટોપિંગ. એમ તો હું ઘરે ટોપિંગ બનાવતી હતું એકચ્યુઅલી, પણ ઘરે મારું પતી ગયું હતું એટલે મેં બહારથી મંગાવી લીધું હતું. અને આ છે પિઝાના બેઝ. આ ઘઉંના બેઝ છે મિત્રો, જો તમે જોઈ શકો છો તેની ઉપર આટા બેઝ લખેલું છે. તમારા ઘરમાં કોઈ એજેડ હોય અને જો કોઈને ડાયાબિટીસ હોય અને હેલ્ધી પિઝા ખાવા ઈચ્છતું હોય ને, તો આ રીતના તમારે ઘઉંના પણ બહાર બેઝ મળે છે, તેને મંગાવી લેવાના. અને મિત્રો, મારી પાસે ઓવન છે પણ મારા છોકરાઓને ઓવનના પિઝા નથી ભાવતા, એટલા માટે હું તવા ઉપર પિઝા બનાવું છું. તો તવા ઉપર પિઝા બનાવવા માટે પિઝાનો એક બેઝ હોય તેને આપણે બટરથી શેકી લેવાનું છે. જી હા મિત્રો, પિઝાનો એક બેઝ આપણે શેકી લેવાનું છે, પછી તેને બીજી વખત આપણે તવામાં ચડાવવાનું છે. એટલા માટે મેં એક બેઝ તેને શેકી લીધું અને બીજી બાજુ હવે મેં તેમાં પિઝા ટોપિંગ લગાવવાનું સ્ટાર્ટ કરી લીધું. અને પિઝા ટોપિંગને બધું સરસ રીતે લગાવી લીધું છે. અને હવે અંદર હું સ્વીટ સોસ પણ એડ કરી લઈશ. પછી મેં અંદર સ્વીટ સોસને પણ એડ કરી લીધો અને હવે એમાં હું નાખીશ ડુંગળી, કેપ્સિકમ, પછી મકાઈ, ઓલિવ્સ, પનીર. તમે બધું જ નાખી શકો છો જે તમારા ઘરના લોકોને ભાવતા હોય એ તે. પણ મારા ઘરના લોકોને તો બસ કેપ્સિકમ, ઓનિયન જ પિઝા ભાવે છે, એટલા માટે મેં એમને ભાવતું અને એમને ભાવતું બનાવ્યું છે. એટલા માટે મેં આમાં કેપ્સિકમ, ડુંગળી એ એડ કર્યું છે. અને આ છે મોઝરેલા ચીઝ. એમને તો ખાસ બસ ચીઝ જ ખાવું હોય, પિઝા તો બસ ખાલી નામ જ હોય છે વેજીટેબલનું, એટલે એ લોકો વેજીટેબલ ખાય એટલા માટે મેં અંદર આ રીતના એડ કર્યું છે. બાકી તો મારા પિઝામાં વધારે ચીઝ જ હોય છે. તો મોઝરેલા ચીઝ એડ કર્યું અને આ છે ચીઝ અમૂલનું, એને પણ અંદર એડ કરી લીધું. તો તમે જોઈ શકો છો મેં કેટલું બધું ચીઝ નાખ્યું છે. ઓલા વ્લોગર કહે છે ને, બાકા ચીકી બોલાવી લીધી. હા મિત્ર, એ જ રીતે મેં પણ ચીઝની બાકા ચીકી બોલાવી લીધી અને આખો ચીઝ પિઝા કરી દીધો. અને પછી હવે તેને આપણે મૂકવાનો છે પેનમાં. તો પછી મેં ઓરેગાનો પણ નાખી દીધો. પછી અંદર પિઝા મસાલા હતા, એ પણ રેડીમેડ બહારથી જ મળે છે, તો એ પણ નાખ્યો. ચીલી ફ્લેક્સ પણ એડ કર્યું અને હવે આપણે પેનમાં પિઝાને મૂકવાનો છે. હજી હા મિત્રો, તમારા ઘરે ઓવન, માઇક્રોવેવ ના હોય તો મારી રીતે આ રીતે ટ્રાય કરજો. એક પેનમાં આખું બટરવાળું કરી લીધું છે. પેન બટરવાળું કરીને જે આ બેઝ પિઝાનો હતો રેડી કરેલો પિઝા તેને એડ કરી અને આ છે બટર જે મેલ્ટ થયેલું છે તેને પણ અંદર ઉપર મેં એડ કર્યું અને નીચે પણ લગાવ્યું અને ઉપર પણ લગાવ્યું. હવે 5 મિનિટ તેને એકદમ ધીમી ફ્લેમ પર થવા દેવાનું છે. તો જોઈ શકો છો મિત્ર, મારો ડોમિનોઝ કરતાં અને લાપિનોઝ કરતાં પણ સરસ અને હેલ્ધી પિઝા તૈયાર છે. તમારા છોકરાઓને જો પણ પિઝા ભાવતા હોય તો આ રીતના ટ્રાય કરજો, તો એ પણ ખાશે. તો પિઝા બનીને રેડી થઈ ગયો હતો. આ છે મારો પેન પિઝા. અને પિઝા તો હું ઘણા બધા બનાવું છું, પણ આજે સિમ્પલ બનાવ્યો હતો. અને પછી તો જાડુભાઈએ પિઝાને ટેસ્ટ પણ કરી લીધો.